તો પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। સરકાર સામે વિપક્ષ અને વિદ્યાર્થીઓએ લડત શરૂ કરી હતી। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે માત્ર એક જ માંગ સંતોષાઈ છે। સરકારે કોઈ પણ પગલાં લેવાને બદલે ઉલટું તેમને ચાઇના સરકારના બોલે, વિદેશી તાકાતના બોલે, અલગ અલગ નામો આપ્યા અને આંદોલન તોડવા માટે બેરહમીપૂર્વક પોલીસનો લાઠીચાર્જ કરાયો, અત્યાચાર કર્યો, દેશ આખાએ જોયું। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને વિદ્યાર્થીઓના હિતમાં પણ માંગ છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું કારણ કે શૈક્ષણિક વ્યવસ્થા તહસ-નહસ કરી। આરએસએસ અને ભાજપનો જે એજન્ડા હતો એના કારણે દેશની શૈક્ષણિક વ્યવસ્થામાં મોટું નુકસાન થયું છે। તેવા સંજોગોમાં પહેલી માંગ સ્વીકારાઈ ગઈ છે। જે રાહુલજી કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠન કહી રહ્યા હતા, આંદોલન કરનારાઓ જંતર મંતરથી કહેતા હતા, પણ જે બીજી માંગ છે એ સૌથી ગંભીર, આ દેશના બાળકો ઉપર, કુમળા બાળકો પર, નાના બાળકો પર, દીકરીઓ ઉપર જે લાઠીચાર્જ થયો, બેરહમીપૂર્વક અત્યાચાર થયો, એની જવાબદારી નક્કી કરવી જોઈએ। કોણ હતા એ અત્યાચારી કરનાર? પોલીસના વેશમાં ગુંડાઓ હતા કે સાચા હતા? હજી સુધી જાણવા મળ્યું નથી।